હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં? આજે તો બપોરના 2 વાગે વ્લોગ શરૂ કર્યો છે કેમ કે આજ સન્ડે હતો એટલે ફૂલ બધા ઘરે જ હતા એટલે છોકરાની બગડાસટી હતી. કોઈકને આ ખાવું, કોઈકને આ ખાવું, કોઈને આ કપડાં પહેરવા, એવું બધું ચાલતું હતું. એમાં તે બપોર થઈ ગયા, જેમાં ફ્રી થઈ ગયા અને હવે થોડું ઘણું કામ કરશું. દાદી દીકરોની બધા બહાર બેઠા બેઠા મોબાઈલ જોવે છે આજ કેમ કે મમ્મીને હોવાનું નથી અને અમે થોડું કામ પતાવી લે. ચાલો તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચાલો આપણે હવે કપડાં પ્રેસ કરી લઈશું. કપડાં તો એટલા બધા કંઈ છે નહીં, છોકરાના યુનિફોર્મ ને એવું બધું જ છે, તો આપણે તેને પ્રેસ કરી લઈએ. આજે બપોરે સૂવાનું નથી, આમ પણ બપોરે સૂતા નથી, પણ 20-25 મિનિટ એમને માડા પડી આજે કેમ કે મારે જાગરણ છે એટલે સૂવાનું નથી. એટલે ચાલો બધા કપડાં પ્રેસ કરી લઈએ. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બસ બેઠા જોવાય નહીં શું કરો. અમે જો છોકરા બહાર રમે છે એટલે કપડાં પ્રેસ કરી નાખીએ. સરસ કરી નાખો. તમારે કરવાના છે? નહીં કર્મન યુનિફોર્મ થાય ને ત્યારે હું આપી જઈશ. અત્યારે આપવા હોય તો આપી દે, લાઈ કરી દો. અત્યારે જ નથી એકી બાકી. હું પણ અત્યારે યુનિફોર્મ જ કરું છું, એક્સ્ટ્રા કપડાં નથી કરતી. એક્સ્ટ્રા તો છે નહીં, થઈ ગયેલા છે બધા. એ વાત થાય છે, એક્સ્ટ્રા ભેગા થવા દે તો કંઈ કબાડ બનાવી દે. ઓકે ચાલો બધા કપડાં પ્રેસ કરી દઈએ. તમે પ્રેસ કરો છો એમ ને? હા, સરસ. આ સુવાનું નથી ને બાકી એટલો બધો ટાઈમ તો હુવા નથી મળતો, 15-20 મિનિટ હુવા મળે છે, પણ આ જાગરણ છે એટલે હુવાય નહીં એવું કહે છે બાકી તો હુઈ જાય એમ છે. આજ અમે ક્યાં વહેલા ઉઠ્યા હતા? કેટલા વાગે ઉઠ્યા તો તમે? 7 વાગે. સરસ. સેટરડે સન્ડે આરામથી ઉઠવાનું, બાકી રોજ તો 4:30 ઉઠી છે. છોકરાઓને ક્યાંક લંચ બોક્સ બનાવવાના હોય, એક દિવસની રજા મળે. કેમ નહીં, તો પૂરી થોડી રજા મળે, ખાલી ઉઠવાની જ મળે ને. ઉઠવાની, બાકી તો આખો દિવસ ફૂલ કામ રહે. આ ખાવું, ના ખાવું, અહીંયા જવું, ના કરવું. મોર્નિંગ રેસ્ટ. પછી આખો સન્ડે મંડેની તૈયારીમાં વયો જાય. હા કરો. કપડાં બધા જ પ્રેસ થઈ ગયા છે. યુનિફોર્મ 2-3 એક્સ્ટ્રા શર્ટ હતા, હેન્કી, એ બધું પ્રેસ કરીને રાખી દીધું છે. હવે થોડી વાર બેસશું અને તો ચા પાણીનો ટાઈમ થઈ જશે. આજે વ્રત છે એટલા માટે વ્રત કથાની વાર્તા એકાદી સાંભળશું, દિવાહાના જાગરણની, એ વ્રત જીવ્રતમાંની વાર્તા સાંભળશું હું, મમ્મીને દીપાલી. પછી ચા પાણી પીશું. ત્યાં તો સાંજનો ટાઈમ થઈ જશે છોકરાને સ્ટડીનો. ચાલો તો જોઈએ હવે આગળ શું કરશું એ. ચાલો તો એ વ્રત જીવ્રત મને વ્રતની કથા સાંભળી લઈ. વ્રતની વિધિ: અષાઢ મહિનામાં વદ તેરસથી અમાસ સુધી 3 દિવસ આ વ્રત થાય. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરી માતાજીને મંદિરે જઈ ઘીનો દીવો કરો. પછી માતાજીને પ્રાર્થના પૂજન કરવા, દર્શન કરી ઘેર આવી એ વ્રત જીવ્રતની કથા સાંભળી. પછી એકટાણું ભોજન લેવું અને તે પણ મીઠા વગરનું, મોડું ભોજન લેવાનું. પછી અમાસના દિવસે આખી રાત્રિનું જાગરણ કરવાનું, માતાજીના નામનો અખંડ દીવો બાળવાનો. આવી રીતે 5 વર્ષ સુધી વ્રત કરવાનું. 5મા વર્ષે આ વ્રતનું ઉજવણું કરવાનું. ઉજવણામાં એ વ્રત જીવ્રતમાંની ગોયણી કરવી, 5 ગોયણી કરવાની. ગોયણી કરેલી સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી પછી બંગડી ચાંદલા વગેરે આપવા. વ્રતની વાર્તા. અહીંયા જો દાદી દીકરો ગુજરાતી મૂવી જોવા બેસી ગયા છે. આજ તો બધાને જાગરણ છે એટલે કોઈ હોવાનું નથી. બધાને નથી, મારે મમ્મીને છે, બાકી હોવાવાળા તો બધા હોઈ ગયા. બપોરે અમે નથી. હા, રાત્રે 12 વાગે હોવાનું છે, 12 વાગ્યા સુધીનું જાગરણ છે. 12 તો આમે રોજ વાગે જ છે, પણ આજ બપોરે નથી હોવાનું. જો દાદી દીકરો ત્રણેય કેટલા મશગુલથી ગુજરાતી મૂવી જોવે છે. મારા રુદુની સ્ટાઇલ જો, મોબાઈલ હોય ને તો એને બધું ભૂલાઈ જાય. ભણવાનું યાદ ન હોય પણ મોબાઈલ જોવાનું તો બહુ જ યાદ રહે. ચાલો તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને આ વરસાદને લીધે થઈને કપડાં સુકાતા નથી એટલે અહીંથી અહીંયા સૂકવેલા છે. અને સિદ્ધાર્થભાઈ જો, સિદ્ધાર્થ હોમવર્ક પૂરું થઈ ગયું બેટા બધું? એને બધું ઓલ ટાઈમ પૂરું જ હોય. બધા આડાવડા થતા હતા ને ત્યાં જો દાદાની ઊંઘ પૂરી થઈ ગઈ. દાદા કેટલી ઘડી હતા?
પોણી કલાકમાં તમારા દાદા ઊંઘી લીધા વધારે હોઈ લીધા હવા બેચ્યા બહુ થઈ ગયું એટલું તો હવે શું કરશો વરસાદ આવે નીચે જાઓ એને બાંધવું છે એ હોઈ ગયો બાંધવડી હા તે હારો હવે દાદી દીકરો ને બધા મોજ કરો અહીંયા હોલમાં બેઠા બેઠા હું ઇસ્ત્રી આવજો હું ઇસ્ત્રી કરી નાખું અમારી ઇસ્ત્રી ન કરાય હા તે સારું કાલ સ્કૂલે ન જવાય છોકરાને રજા રાખી દઈ સાચી વાત છે ને ભણવું હવે ખબર પડી ગમે એટલું બળ કરે બધા એન્જિનિયર બનાવો ડોક્ટર બનાવો ગમે આઈએસ બનાવો એ પોતપોતાનું વિચાર છે એ તો એવું જ છે પપ્પા દુનિયા જઈ છે એની માથે આવે ને બળ કરવાનું એટલે દોડતા સાચી વાત છે આપણે કીધું કાંઈ નથી ભણવાના એને મગજમાં ઉતરશે એટલું જ ભણશે એમાં જરાય ખોટું નહીં શારદાબેન એકલા એકલા સા પીવા માંડ્યા સાજ અમારી બેની વાટ ન જોઈ બા ને દાદા બે જો અહીંયા દાદાને સ્પેશિયલ ક્વોલિટી આપી દીધી જો 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 એકલા એકલા પીવે ને એટલે જો મોઢું અથાડી દે છે બે જણા અમારી વાટ ન જોઈ આગળ કહું ને એને જો આ સાઈડમાં રેની પણ ગુડ મોર્નિંગ અમારું વાવાઝોડું જાગીને બહાર આવી ગયું છે સારું હાલો દૂધ ચા પી લો દાદી દીકરો ફ્રેન્ડશિપ ડે મનાવે ફ્રેન્ડશિપ ડે નો બેલ્ટ બાંધે છે કર્મ બાંધી દો બટા બાને સીધ કેતો ક્યાં બાંધ્યો તે કયો બાંધ્યો બેટા બાના હાથમાં સીધા ઠીક કીધું બાને હેપી ફ્રેન્ડશિપ ડે કેતો સીધા તમને તો આવી કાંઈ ખબર ન પડતી એમ નાના હતા ને ત્યારે તો શું કહેવાય સીધા બર્થડેમાં થેન્ક યુ કહેવાય હેપી ફ્રેન્ડશિપ ડે કહેવાય તમારે હા એવું મને બોલતા ન આવડે તમારે નહોતું ને એટલે તમારા છોકરા શીખવાડે ગાઈસ હવે અમે જઈએ છીએ માર્કેટ સિદ્ધાર્થભાઈને થોડી પ્રિન્ટ કઢાવવાની છે અને ફ્રૂટ લેવાનું છે થોડું વેજીટેબલ લેવાનું છે તો હું ને સીધા જઈશ મૃદુભાઈને હજી અધૂરું છે એટલે એને કાકીએ ઊભી થવા નથી દીધો એટલે એ બેઠો છે બરાબર ને ચાલો કલર પ્રિન્ટ હા કલર પ્રિન્ટ થોડી પ્રિન્ટ કઢાવવાની છે એટલે બધું કરાવવા જઈએ છીએ કલર પ્રિન્ટ ગાઈઝ હું ને સિદ્ધાર્થ જઈએ છીએ માર્કેટ સિદ્ધાર્થભાઈને સ્ટેશનરી થોડીક આઈટમ લેવાની છે પ્રિન્ટ કઢાવવાની છે એટલા માટે જઈએ છીએ વેજીટેબલ અને ફ્રૂટ લેવાનું છે મૃદુભાઈને હજી હોમવર્ક નથી ફિનિશ થયું એટલે એ કરે છે એને સિદ્ધાર્થ પ્રિન્ટ કઢાવવાની છે ને કલર બ્લેક એન્ડ વ્હાઈટ કઢાવવાની ના કલર ઓકે હવે અમે જોઈએ કેવી પ્રિન્ટ કઢાવીને આવીએ એમ ચાલો તો પ્રિન્ટ કઢાવીને આવીએ બતાવી દેશે હા એને પ્રોજેક્ટનું હવે આખું વીક પ્રોજેક્ટ કામ હાલશે એટલા માટે બધી પ્રિન્ટ કઢાવવાની દોઢ વીક હાલશે ઓકે એક આખું વીક ઉપર અડધું એક વીક ટ્યુઝડે સુધી નેક્સ્ટ ટ્યુઝડે ઓકે તો ચાલો માર્કેટ જઈ આવીએ પછી બ્લોગનો એન્ડ કરીશું આજે તમારી પાસે ગાડી નથી એટલે મમ્મી દીકરો હાલતા જ જઈએ જો કાંઈ નજીક જ જવાનું છે એટલે ફટાફટ આવી જશું એટલે હવે જઈએ હાલતા સિદ્ધાર્થભાઈ જોડે એવા એને ખબર કે કલર પ્રિન્ટ કાઢશે કે બ્લેક એન્ડ વ્હાઈટ કાઢશે એ માટે જોવા માટે જોડે આવ્યો છે ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ઘરે આવીને પછી બ્લેક એન્ડ વ્હાઈટ કઢાવીને આવે ગેરંટી એટલે વિશ્વાસ છે મારી જોડે ચાલો હવે ઘરે આવીને પછી બ્લોગનો એન્ડ કરીશું માર્કેટ જઈ આવીએ ગાઈસ હું ને સિદ્ધાર્થ માર્કેટથી આવી ગયા છે તમે જોઈ શકો છો હું શું લાવી છું બહુ જ ટ્રાફિક હતી 1 કલાક વહી અને હાલતા ગયા હતા સન્ડે હતો બહુ માર્કેટમાં ભીડ હતી ફ્રૂટમાં પેરું લાવી છું પપૈયું લાવી છું કંટોલા પાલકની ભાજી તુરિયા અને કર્મભાઈ માટે ભૂંગળા
ઋતુભાઈનું હજી ભણવાનું પૂરું નથી થયું, માર્કેટમાંથી જઈને વહી આવીશું. પૂરું થઈ ગયું? વેરી ગુડ. જો અત્યારે રુદાન 4 વાગ્યાનો બેઠો હતો, અત્યારે 6:30 થયું તો એનું ભણવાનું પૂરું થઈ ગયું. ત્યાં છુપાયો હતો? સરસ. થઈ ગયું ને બેટા? ઓકે. ચાલો, અમારા ઋતુભાઈને મહા મહેનતે 4 વાગ્યા પછીથી લઈને 6:30 સુધીમાં હોમવર્ક ફિનિશ થઈ ગયું. ઓકે, સરસ. સ્ટોપ, વેઇટ ને ગો. ટ્રાફિક લાઈટ. સરસ, તે કર્યું. સરસ. ચાલો, તો વ્લોગનો આપણે અહીંયા એન્ડ કરીશું. જલ્દી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વ્લોગમાં. બાય. જય શ્રી કૃષ્ણ.